તો 2022 કેમ પરિણામો કોંગ્રેસને જે જોતા હતા 2022 પરિણામો ન મળ્યા? અમારી પણ મિસ્ટેક હતી અને હું ઓવર કોન્ફિડન્સમાં હતો. આમ આદમી પાર્ટી જીતવા માટે નહીં, કોંગ્રેસને હરાવવા માટે લડાઈના મેદાનમાં છે. મોટા ભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો પર કોંગ્રેસ કબજો જમાવશે ને જમાવશે. આ મારી 2022 ની ભૂલ હતી અને ભૂલનું પરિણામ મેં ભોગવ્યું છે. 2027 આવી ભૂલ હું નહીં કરું. લલિત વસોયા દરેક ઉમેદવારનો કાન પકડીને કહેશે કે તારે આ કામ કરવાના બાકી છે. મારી જવાબદારી ઉમેદવાર હું જ છું, તાલુકા જિલ્લાનો ઉમેદવાર. લલિત વસોયા કોંગ્રેસ છે અને કોંગ્રેસનો જે કઈ ઉમેદવાર આવશે એ લલિત વસોયા હશે. કદાચ બીજાને આપશો તો લલિત વસોયા ચૂંટણી લડતો હોય એ રીતે ચૂંટણી લડાશે. તમે નક્કી કરો કોણ ઉમેદવાર મજબૂત અને સક્ષમ છે. કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી જે સૂચનાઓ આવે એ સૂચનાઓ પ્રમાણે કામ કરે છે. કે તાકાતથી લડવું છે, ડબલ તાકાત એટલા માટે લગાવવી પડશે કે સામે તો એક સિક્કાની બે બાજુ છે. એટલે ક્યાંક ને ક્યાંક અમે જે કામો લઈએ છીએ એ કામો અટકાવવાનો પ્રયત્ન આ કરી રહ્યા છે. ત્યારે પણ લોકોની વચ્ચે જઈને હું એક પણ રૂપિયો કોઈને આપવાનો નથી કોઈને દારૂ પાવાનો નથી, કોઈ સમાજની અંદર પૈસા આપવાનો. મેં મારા કામ કર્યા છે, કામના આધારે મત માંગુ છું. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું સૌરાષ્ટ્રની અંદર હવે કોંગ્રેસ એ મેદાને ઉતરી છે? 2017ના પરિણામો ફરી એક વખત 2026થી શરૂઆત કરાવી શકશે ખરા? ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો હવે ગમે તે ઘડીએ જાહેર થાય તેવી પરિસ્થિતિ છે અને આ ગમે તે ઘડીએ ચૂંટણીની તારીખો જાહેર થાય તેની વચ્ચે હવે ગુજરાતમાં કોંગ્રેસ એ જન આક્રોશ સભા યોજી રહ્યું છે. પહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલી, ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાની જન આક્રોશ યાત્રા અને હવે જન આક્રોશ સભા. આ સભા થકી કોંગ્રેસે ગામે ગામ જઈ રહી છે, તાલુકાઓની અંદર જઈ રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે અત્યારથી તડામાર તૈયારીઓમાં લાગી ચૂક્યું છે અને ક્યાંક કોંગ્રેસે અત્યારથી એવી તૈયારીની શરૂઆત કરી હોય તેવી વાત અત્યારે ચર્ચાઈ રહી છે કે વર્ષ 2015 અને 17ના પરિણામો ફરી એકવાર ગુજરાતમાં એ કોંગ્રેસ વર્ષ 2026 અને 27માં લાવવા માટેની કમર કસી રહ્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં 2015માં શું પરિણામો હતા અને 2021 અને 22ની અંદર શું પરિણામો આવ્યા એ સૌ કોઈ જોયા છે. એક તરફ અડધા ઉપરની જિલ્લા પંચાયત એ 2015માં, તાલુકા પંચાયતોની વાત હોય, નગરપાલિકાઓની વાત હોય, જ્યાં કોંગ્રેસનો દબદબો હતો. 2022 અને 21ની સ્થિતિએ કોંગ્રેસ એ કોઈ જગ્યાએ ખાતું પણ ન ખોલાવી શકી તો કોઈ જગ્યાએ ડબલ ડિજિટમાં જતી રહી. અને આ તમામની વચ્ચે સૌરાષ્ટ્રના એક પાટીદાર સમાજના કોંગ્રેસના એક મજબૂત નેતા લલિત વસોયાએ ગતરોજ ઉપલેટા ખાતેથી એક હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે જો મારા કાર્યકર્તાઓ અથવા તો જે ચૂંટાયેલા ઉમેદવારો, જે ચહેરા તમારી સામે આવશે એ કામ ન કરે ને તો તમારે કોઈને ફોન નથી કરવાના, તમારે મને ફોન કરવાનો છે. એમના કાન પકડીને હું કહીશ અને કેવી રીતે કામ કરાવું છું ને મને આવડે છે. ઉમેદવાર એ નથી, તમારો ઉમેદવાર લલિત વસોયા છે. એ જોઈને તમારે મતદાન કરવાનું છે. અને આ ચર્ચા શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં રાજનીતિએ ગરમાઈ છે કે શું કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ એ કોંગ્રેસના ઉમેદવાર છે? સ્વાભાવિક છે, કારણ કે ચૂંટણી આવે એટલે વિકાસની વાતો થાય, વિપક્ષ જે છે સત્તા પક્ષ સામે આરોપ પ્રત્યે આરોપ લગાવે અને
સત્તા પક્ષે વિપક્ષ સામે પણ આરોપો લગાવતા જોયું છે ને આ પ્રકારની આખો એક રાઉન્ડ જે છે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારનો એક રાઉન્ડ જે છે તે શરૂ થઈ જતું હોય છે અને વિકાસના કામો ગણાવવાની વાત એ સત્તા પક્ષ કરતો હોય છે કે અમે આટલા કરોડના વિકાસ કામો કર્યા, આ વિસ્તારમાં પેલા રોડ નતા, કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસની એ વખત હતો જ્યારે નગરપાલિકામાં ત્યારે અહીંયા કામ નતા થયા, પાણી નહોતું આવ્યું, અમારી સરકાર આવી, અમારા જનપ્રતિનિધિ બન્યા તો અમે ઘરે ઘરે પાણી લઈ આવ્યા, રોડ રસ્તા બનાવ્યા. પરંતુ આજે પણ કેટલા એવા પ્રદીપ ગામડાઓ છે કે જ્યાં સુખ સુવિધાઓ નથી મળતી, આજે પણ એવા રસ્તાઓ છે કે જે ખરાબ હાલતમાં છે, આજે પણ એવા ગામડાઓ જે છે છેવાડાના ગામડાઓ જે છે એ માત્ર ને માત્ર ખાલી નળ પહોંચ્યા છે પણ પાણી હજુ સુધી ન પહોંચવાના દ્રશ્યો સામે આવે છે. તો ક્યારેક જોડીમાંથી નીચે ડુંગરા ઉપરથી લઈને આવે પણ છે આ પ્રકારની દ્રશ્યો આપણે જોયા છે. પરંતુ વાત હવે સૌરાષ્ટ્રની રહી છે અને સૌરાષ્ટ્રની રાજનીતિ ભલે ગુજરાતની અંદર આપણે જોઈએ છે ચૂંટણીનો માહોલ હોય છે પરંતુ સૌ કોઈ લોકોની ચર્ચા માત્ર ને માત્ર શરૂઆત થતી હોય તો એ સૌરાષ્ટ્રથી થતી હોય છે. કારણ કે ક્યારેક એ સૌરાષ્ટ્ર એવું કેન્દ્ર બિંદુ બની જતું હોય છે ચૂંટણી સમયે કે જો ત્યાંથી જે રણનીતિ નક્કી થાય એ જ આખા ગુજરાતમાં કદાચ રણનીતિની અસર થઈ શકે તે પ્રકારનું લાગી શકતું હોય છે. અને હવે ફરી એકવાર જ્યારે હવે ચૂંટણીઓનો દોર શરૂ થવા જઈ રહ્યો હશે એ પહેલા આરોપ પ્રત્યારોપ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. લલિત વસોયા જે છે તેમનો એ હુંકાર જે છે તે જોવા મળ્યો, ન માત્ર એક લલિત વસોયા પરંતુ આ વખતે તો કોંગ્રેસના બધાય નેતાનો જ પ્રકાર હુંકાર જોવા મળ્યો. અમિત ચાવડાથી માંડીને ગમે તેના નામ લઈ લઈએ આપણે, બધા જે રીતે ભાષણો જે છે તે કરી રહ્યા છે. અને આ જ મુદ્દે આજે ગર્જનાથમાં ચર્ચા કરવી છે કે શું પરિણામો એ આ હુંકાર બદલી શકશે ખરા? કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ નેતા લલિતભાઈ વસોયા આપણી સાથે છે. સીધી જ ચર્ચા આજની ગર્જનાથમાં તેમની સાથે કરીએ. લલિતભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. આભાર પ્રદીપભાઈ. લલિતભાઈ, પહેલો સવાલ તો મારે પૂછવો છે કોંગ્રેસના એક જવાબદાર નેતા તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે તમને, સીધી લડાઈ કોંગ્રેસની કોની સાથે છે? પહેલા તો આમ આદમી પાર્ટી કે પછી ભાજપ? ના, આમ જુઓ તો કોંગ્રેસની સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે. આમ આદમી પાર્ટી ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસ પાર્ટીને હરાવવા માટે જ મેદાનમાં ઉતરે છે. થોડો સમય પહેલા જ આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓની ચૂંટણી 1 વર્ષ પહેલા ગઈ. તમે જોયું હશે કે રાજકોટ જિલ્લાની 4 નગરપાલિકાઓમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એકમાત્ર ઉમેદવારની ડિપોઝિટ પૈકી, બાકી તમામ જગ્યાએ ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જસદણ કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટી એની ડિપોઝિટ નથી બચાવી શકી. આ કોંગ્રેસને હરાવવામાં ક્યાંક એમને સફળતા મળી છે પરંતુ આમ આદમી પાર્ટી જીતવા માટે નહીં, કોંગ્રેસને હરાવવા માટે લડાઈના મેદાનમાં છે. અમારી લડાઈ આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી સામે છે. અને મેં દાવા સાથે કહું છું ને ચેલેન્જ સાથે કહું છું કે આમ આદમી પાર્ટી ન ઊભી હોય તો મોટા ભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો પર કોંગ્રેસ કબજો જમાવશે ને જમાવશે. લલિતભાઈ, તમે જે ચર્ચા કરી અને એક હુંકાર ભરી વાત જે છે તે કરી હતી અને ધોરાજીની અંદર હવે વાત કરી છે. ધોરાજીની અંદર કયા પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે હવે ચૂંટણીનો માહોલ છે એટલે સ્વાભાવિક છે ચર્ચા અલગ અલગ થતી હોય તો તમારા ધોરાજીમાં કયા પ્રકારની ચર્ચા અત્યારે? ઉપલેટાની અંદર જન આક્રોશ સભા હતી. જો પ્રદીપભાઈ આપને કહું કે ઉપલેટાની જન આક્રોશ સભાના વિડીયો અને ફોટાઓ આપે જોયા હશે. વિશાળ સંખ્યાની અંદર ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના લોકો આ જન આક્રોશ સભાની અંદર આવ્યા. જન આક્રોશ સભાની અંદર બીજી રાજકીય વાતો કરવાને બદલે મેં જે રીતે પ્રજા સાથે વાત કરી છે કે 2017 થી 2022 સુધીમાં લોકો માટે જે કામો કર્યા છે, લોકો માટે જે અમે લડ્યા છીએ, કામો અને ઉપલબ્ધિઓ અમારી ગણાવી કે 50-50 ગામોની અંદર પીવાના પાણી માટેની યોજનાઓ મંજૂર કરાવી, પાણીના સંપો બધા ગામોની અંદર બની ગયા. 2019 નો પાક વીમાની વાત હોય, અતિવૃષ્ટિમાં સહાયની વાત હોય, આપને કહું કે 2020 ની અતિવૃષ્ટિ સહાય 36 કરોડ ઉપલેટા તાલુકામાં આવે અને છેલ્લી અતિવૃષ્ટિ જે ભારે નુકસાની થઈ હતી ત્યારે 18 કરોડ આવે. તો વિધાનસભાની અંદર લોકોના પ્રશ્નો માટે અમે લડ્યા છીએ અને એના આધાર ઉપર અમે મત માંગ્યા છે. 2022 ધારાસભામાં અમે અમારા કામો ગણાવીને મત નહોતા માંગ્યા કે પ્રજાને નક્કી કરવાનું કીધું
કે ભાઈ તમે નક્કી કરો કોણ ઉમેદવાર મજબૂત અને સક્ષમ છે, પણ આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હું મારા નામે મત માંગવાનો છું, નામે મત માંગવાનો છું અને મને વિશ્વાસ છે કે મેં પ્રજાના જે કામો કર્યા છે, આ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીએ જે કામો કર્યા છે એ કામોના આધાર ઉપર બંને તાલુકા પંચાયતો કોંગ્રેસ બનશે ને બનશે. અચ્છા લલિતભાઈ, તમે એવું કહ્યું હતું આ સભાની અંદર કે ઉમેદવારે કોઈ પણ હોય, તમે લલિત વસોયાનો ચહેરો જોઈને તમે મત આપજો એમ. લલિત વસોયા દરેક ઉમેદવારનો કાન પકડીને કહેશે કે તારે આ કામ કરવાના બાકી છે, કે પછી કોંગ્રેસ એવા ઉમેદવાર કેમ ન પસંદ કરે ટકોરો મારીને કે આપણે પ્રજાના કામ જ કરવાના છે, પ્રજાના કામ સિવાય બીજું કોઈ કરવાનું નથી, મારે તમારા કાન પકડવાની જરૂર ન પડવી જોઈએ એમ. જો આ વખતે મોટા ભાગના અમારા ઉમેદવારો છે, અમે પણ ક્યાંક ને ક્યાંક નો રિપીટ થિયરી અપનાવી રહ્યા છીએ. પ્રજાની વચ્ચે ઉમેદવારોના કામ ન હોય, પરંતુ ઉપલેટા ધોરાજીની પ્રજાએ લલિત વસોયાના કામ જોયા છે. હું ચેલેન્જ સાથે લોકોની વચ્ચે જઈને પણ કહું છું કે આમાંથી એક વ્યક્તિ ઉભો થઈને ગયો કે લલિત વસોયાએ તમારો ફોન ન ઉપાડ્યો. અને પ્રદીપ, આપને કહું કે લોકો મને કામ ચીંધે રાત્રે 2 વાગે કે અમારે લાઇટ નથી, તો હું એને એમ જવાબ નથી આપતો. હું અધિકારી આઈને વાત કરતો, એને લાઈન ઉપર ચાલુ રાખી અને ડેપ્યુટી ઉઠાડી અને એની સાથે વાત કરું છું, લાઇનમેન આઈને વાત કરું છું. લોકોને મારા કામથી સંતોષ છે અને એટલા માટે મેં કહ્યું કે હું મારી જવાબદારી ઉમેદવાર હું જ છું, તાલુકા જિલ્લાનો ઉમેદવાર. અને સ્વાભાવિક છે પ્રદીપ કે આ વિસ્તારના આગેવાન તરીકે કોઈ પણ જાતની જામીનગીરી કોઈની આપવી હોય તો જામીનગીરી આપવા માટે હું સક્ષમ અને મજબૂત છું ને એટલા માટે મેં કહ્યું છે. બાકી અમારા તમામ ઉમેદવારો લોકોની વચ્ચે રહી અને કામ કરતા માણસો છે અને એટલા માટે જ અત્યાર સુધીમાં ગયા વખતે પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ ધોરાજી અને ઉપલેટાની અંદર અમે ભારતીય જનતા પાર્ટીને જેટલી સીટ મળી એટલી સીટો અમને મળી હતી. 2 જગ્યાએ ટ્રાય થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પક્ષ પલટાની નીતિને કારણે અમારી તાલુકા પંચાયત નહોતી બની શકી. ગયા વખતે પણ અમારો સુપર દેખાવ હતો. એની પહેલા પણ બંને તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ અમારી પાસે હતી. લલિતભાઈ, એ વિસ્તારની અંદર ઉપલેટાના આસપાસના વિસ્તારોની અંદર ઘરે ઘરે નળ પહોંચી ગયા છે, પાણી પહોંચી ગયું છે, જે રીતે ચર્ચાઓ થઈ રીતે? તો આપને કહું કે આજથી 32 વર્ષ પહેલા ઉપલેટા તાલુકાના 50 ગામોને પાણી પૂરું પાડવા માટે મોજ આધારિત અને વેણુ આધારિત યોજનાઓ બનાવવામાં આવી. એ પછી વસ્તી વધી, લાઈનો નાની હતી, પાણી પહોંચતું નહોતું, ફિલ્ટર પ્લાન્ટો નહોતા. પરંતુ 18 ની અંદર વેણુ આધારિત અને મોજ આધારિત વૃદ્ધ યોજનાઓ અમે મંજૂર કરાવી. આખા સૌરાષ્ટ્રનો પાયલેટ પ્રોજેક્ટ, જે પાણી પુરવઠા બોર્ડનો એક પાયલેટ પ્રોજેક્ટ હતો, એ પાયલેટ પ્રોજેક્ટમાં મેં મારો વિસ્તાર ધોરાજી ઉપલેટા, મેં ઉપલેટા વિસ્તાર મંજૂર કરાવ્યો અને ઉપલેટા વિસ્તારના દરેક ગામોની અંદર પીવાના પાણીનો સંગ્રહ કરવા માટેના સંપો બનાવ્યા, પાણીની લાઈનો નખાઈ ગઈ. અને હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટી આ કામ અટકાવવા માટેના એનાથી જે પ્રયત્નો થતા હોય એ પ્રયત્નો કર્યા છે. આપને કહું કે મારા સસરાનું ગામ નીલાખા ઉપલેટા તાલુકાનું આવે, તો ભારતીય જનતા પાર્ટીના એક ઠેકેદારે લાઈન નો નાખવા દઈને આજની તારીખ સુધીમાં નીલાખામાં લાઈન નથી નાખવા દીધી. એટલે ક્યાંક ને ક્યાંક અમે જે કામો લઈ આવ્યા છીએ એ કામો અટકાવવાનો પ્રયત્ન આ કરી રહ્યા છે. અને પ્રદીપ, આપને કહું કે આખા ગુજરાતની અંદર જમીન માપણીનો પ્રશ્ન ચાલે, ભૂલ ભરેલી જમીન માપણી. 2017 થી 22 નું ધારાસભ્ય હતો, મેં ધોરાજીના ઉપલેટાની જમીન માપણી નથી થવા દીધી, કારણ કે મને ખબર હતી જમીન માપણીમાં ભૂલ છે. આખા ગુજરાતમાં જમીન માપણી થઈ, ધોરાજી ઉપલેટા વિસ્તારમાં મેં જમીન માપણી થઈ અને ખેડૂતો હેરાન ન થાય એવું કર્યું છે. કોરોના દરમિયાન અમારી આખી ટીમ 21 દિવસ લોકડાઉનમાં 14,000 માણસોને ભોજનની વ્યવસ્થા, ધોરાજી ઉપલેટા ભાયાવદરની અંદર જરૂરિયાતમંદ લોકોને ઘર સુધી ભોજન પહોંચાડવાનું કામ
મેં અને મારી ટીમે કહ્યું છે ને એ કામના આધાર ઉપર અમે લોકો પાસે મત માંગવા જાય છીએ અને લોકો લલિતભાઈ આપે કીધું કે 2017 થી 2022 ના આપે એ કામો આપે બતાવ્યા, લોકોની વચ્ચે રહેતા તે આપણે વાત કરી, તો 2022 કેમ પરિણામો એ કોંગ્રેસને જે જોતા હતા એ 2022 પરિણામો ન મળ્યા? જો બહુ સ્પષ્ટપણે કહું કે આમ આદમી પાર્ટી ધોરાજી ઉપલેટા વિધાનસભામાં મારી સામે 29,890 જેટલા મતો લઈ ગઈ. ત્યારે એ લોકોએ વ્યવસ્થિત ટાર્ગેટ બનાવીને કોંગ્રેસ પાર્ટીના જે મજબૂત ઉમેદવારો હતા ત્યાં પંજાબથી, હરિયાણાથી અને દિલ્હીથી એમની સોશિયલ મીડિયાની ટીમ અને બાકીના લોકોને ઉતાર્યા હતા કે લલિત વસોયા ચૂંટણી જીતવો ન જોઈએ. ક્યાંક ને ક્યાંક અમારી પણ મિસ્ટેક હતી અને હું ઓવર કોન્ફિડન્સમાં હતો, તમારી સામે સ્વીકારું છું, ઓવર કોન્ફિડન્સમાં હતો. અને ત્યારે પ્રજાની વચ્ચે જઈને હું કહેતો હતો કે બે ઉમેદવારની સરખામણીએ તમને જે સારો ઉમેદવાર લાગે એને મત આપો. અને બીજી વાત, ત્યારે પણ લોકોની વચ્ચે જઈને હું એક પણ રૂપિયો કોઈને આપવાનો નથી કોઈને દારૂ પાવાનો નથી, કોઈ સમાજની અંદર પૈસા આપવાનો. મેં મારા કામ કર્યા છે, કામના આધારે મત માંગુ છું. આ મારી વાત હતી. પરંતુ અત્યારે લોકશાહીમાં જે કઈ રીતે ચૂંટણીઓ જીતવાનો પ્રયત્ન કરવાનો એ કરવો જોઈએ. આ મારી 2022 ભૂલ હતી અને ભૂલનું પરિણામ મેં ભોગવ્યું છે. 2027 આવી ભૂલ હું નહીં કરું. એટલે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે? ગઈકાલના નિવેદન પરથી તો એવું લાગી રહ્યું છે કે લલિતભાઈએ 2027ની તૈયારી અત્યારે કરી છે. પાર્ટીએ એવું કોઈ કીધું છે કે લલિતભાઈ તમે તૈયારી ચાલુ કરો, તમારા એ ધોરાજી, ભાયાવદર ને ઉપલેટામાં તમારી સિવાય બીજું કોઈ છે જ નહીં એમ? ના, મારા સિવાય આપને કહું પ્રદીપ કે ધોરાજી ઉપલેટા કાયમી ધોરણે નેતા નગરી રહી છે. અહીંથી વિપુલભાઈ રાદડિયા હોય, હરિભાઈ પટેલ હોય, જયંત રાદડિયા હોય, આ એમનો વિસ્તાર છે. આ લલિત વસોયાનો વિસ્તાર છે. અહીં તો નેતા નગરી છે ધોરાજી ઉપલેટા છે. ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી, ભૂતપૂર્વ ગૃહમંત્રી એ બધા ઉપલેટાના છે. જયરામભાઈ પટેલ હોય, બળવંતભાઈ મણવર હોય, જયંતિભાઈ કાલરિયા હોય, આ બધા આ વિસ્તારના છે. એટલે આ વિસ્તાર નેતા નગરી છે. મારા સિવાય પણ ઉમેદવાર કોઈ આવશે તો લલિત વસોયા અને લલિત વસોયા તરીકે નહીં, લલિત વસોયા કોંગ્રેસ છે અને કોંગ્રેસનો જે કઈ ઉમેદવાર આવશે એ લલિત વસોયા હશે. કદાચ બીજાને આપશો તો લલિત વસોયા ચૂંટણી લડતો હોય એ રીતે ચૂંટણી લડાશે. લલિતભાઈ, આ વખતે કોંગ્રેસની એવી કોઈ મિટિંગો થઈ હતી, એવી કોઈ ચર્ચાઓ થઈ હતી કે આપણે જે જૂના 2017 વખતે, 2015 વખતે જે નેતાઓએ દમખમથી મેદાને ઉતરીને પ્રચાર પ્રસાર કરતા હતા એ નેતાઓએ દમખમથી ઉતરવાનું છે? કેમ કે એ જ નેતાઓ એ જ સ્ટાઇલથી જે પ્રમાણે 2015-17માં મેદાને ઉતરીને એ લોકોની વચ્ચે જતા હતા, લોકોના પ્રશ્નો સાંભળતા હતા. હું વાત એ રાજકોટના રૂરલ વિસ્તારની નથી કરતો, ન મોરબીની કરું, અમરેલીની વાત હોય ત્યાં પણ કોંગ્રેસ આ સ્થિતિની અંદર જોવા મળે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂત હોય, તમામ નેતાઓ હવે ફરી એકવાર સક્રિય થયા છે. ફરી એક વખત સક્રિય થવાનું આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ લાવીને બતાવશે આ સક્રિયતા? તો જે કાંઈ પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે જેને કાર્યકર્તાઓ સ્વીકારે છે, એ અમરેલીની અંદર પ્રતાપ દુધાત હોય, જેનીબેન હોય, મોરબીની અંદર કિશોર ચીખલિયા હોય, લલિત ગગતરા હોય, આ તમામ નેતાઓ લોકોની વચ્ચે જઈને કાયમી ધોરણે કામ કરતા હોય છે. પરંતુ આ વખતે કોઈ પણ સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની જે જોડી છે એ જોડી ડબલ લોકો સામે લડવાનું છે અને ડબલ તાકાત લગાડવી પડે. એટલા માટે અમે સૌ કોઈ પાર્ટીનો આગેવાનોની સૂચના નથી, પણ અમે બધાએ મનોમન નક્કી કર્યું છે કે તાકાતથી લડવું છે. ડબલ તાકાત એટલા માટે લગાડવી પડશે કે સામે તો એક સિક્કાની બે બાજુ છે. એટલે તાકાતથી મેદાને એટલા માટે ઉતરા છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જીતશું તો એનું આવતા દિવસોની અંદર 2027માં પણ એની અસર થઈ શકે. લલિતભાઈ, પહેલા પણ આપણે જ્યારે ચૂંટણી થઈ ત્યારે આપ અને કોંગ્રેસનું એક ગઠબંધન અને ધમકમથી તમામે બે પક્ષોએ સાથે મળીને ખૂબ મહેનત કરી હતી. તો એ દરમિયાન તમે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરતા હોય, મીટિંગો થતી હોય, બેઠકો થતી હોય, અલગ અલગ સભાઓ જે થતી હોય છે,
ત્યારે કયા પ્રકારની ચર્ચાઓ બંને પક્ષને લઈને થતી એમ? કારણ કે અત્યારે જોઈએ તો આપણે કોંગ્રેસે એવું જાહેર કરી દીધું કે ભાઈ હવે અમારે ગઠબંધન નથી કરવું, આપે પણ જાહેર કરી દીધું કે અમારે પણ કોંગ્રેસ સાથે ગઠબંધન નથી કરવું, અમારે એકલા હાથે ચૂંટણી લડવી છે. તો તે સમયે એક સંપ હતો, આજે સંપ કે તૂટી રહ્યો છે ને વચ્ચે તિરાડ છે. હવે બંને પોતપોતાની રીતે પક્ષો જે છે તે ચૂંટણી લડવા માંગે છે. એટલે એ સમયની ચર્ચા ને આજની ચર્ચા બંને નેતાઓમાં 2024 ની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું. એ ગઠબંધન કેન્દ્ર કક્ષાએથી થયું. આ વખતે એ પછી 2024 ની ધારાસભા 2022 ની ધારાસભા માં આ કોઈ ગઠબંધન હતું નહીં. નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ એમાં પણ ગઠબંધન નહોતું. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કે રાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન ગુજરાતમાં કર્યું નહોતું. લોકસભામાં જે ઇન્ડિયન એલાયન્સ જે બન્યું હતું અને એના ભાગરૂપે અમે સૌ સાથે લડ્યા હતા અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને 2 બેઠક ઉપર ચૂંટણી લડવા માટે આપી. પરંતુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની અંદર અમે કોઈ ગઠબંધન કરવા નથી માંગતા. કારણ કે અમને બહુ સ્પષ્ટપણે ખ્યાલ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી જે સૂચનાઓ આવે એ સૂચનાઓ પ્રમાણે કામ કરે છે. એ પોતે મૌલિક રીતે કે સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકતા નથી, તો એની સાથે બેસવાનો કે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. અચ્છા લલિતભાઈ, તમે હમણે એક વાત તમે સ્વીકારી પ્રામાણિકતાથી કે 2022 ની અંદર પરિણામો આવ્યા, ઓવર કોન્ફિડન્સની વાત હતી. ગઈકાલે જ્યારે ઉપલેટાની અંદર સભા હતી, એ સભામાં તમે એક નિવેદન આપ્યું હતું કે આ જ ચોકની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય એટલે સભા કરીશ, અને કેટલાક નેતાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવવાની વાત હતી. એ કોઈ નેતાઓ હશે, હોદ્દેદારો હશે કે પછી ખાલી ને ખાલી એ કાર્યકર્તાઓ હશે? જો આપે જોયું હશે કે ગઈકાલે અમારી જન આક્રોશ સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના 2 સંગઠનના હોદ્દેદારો મંચ ઉપર આવીને અમારા ખેસ પહેર્યા છે. હજુ પણ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સારા નેતાઓ કે ભૂતકાળની અંદર તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હોય, જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હોય, પાર્ટીમાં મહામંત્રી હોય, કોઈ સંગઠનના હોદ્દામાં જિલ્લાના હોદ્દેદારો હોય, આવા તમામ લોકો સાથે નાની મોટી વાતચીતો ચાલી રહી છે. અને મને વિશ્વાસ છે કે અત્યારે જે કઈ પરિસ્થિતિ અમારા મત વિસ્તારની અંદર કે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર પરિસ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની પાર્ટીની નીતિ રીતિથી નારાજ છે. અને એટલા માટે એ સબળ નેતૃત્વ અમારા વિસ્તારની અંદર ની વાત કરું તો સબળ નેતૃત્વ સ્વીકારી અને અમારો જે પારિવારિક ભાવનાથી અત્યારે જે રીતે અમે કોંગ્રેસ ચલાવી હતી એ રીતે એ લોકો પણ અમારી કામગીરી પણ જોવે છે, અમારો સ્વભાવ જોવે છે, અમારી નીતિ જોવે છે અને અમારી સાથે પ્રેમથી જોડાવાના છે. અને મેં દાવો કર્યો છે એ પ્રમાણે ગાંધી ચોકની અંદર 200 થી વધારે લોકો, સ્વાભાવિક છે 200 હોદ્દેદારો ન હોય પણ 25-30 હોદ્દેદારો ને બાકીના એના જે મુખ્ય ટેકેદારો હોય, જે બુથ કમિટીમાં હોય, જે વોર્ડ સમિતિમાં હોય, એવા લોકો અમારી સાથે જોડાવાના છે. એને સત્તાવાર રીતે હું કહું છું અને દાવા સાથે કહું છું કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકોને હું કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરાવીશ. લલિતભાઈ, એવા કયા મુદ્દાઓ હશે હવે કે જે લઈને લોકોની વચ્ચે લલિત વસોયા જ્યારે લોકોની વચ્ચે જશે તો લોકોને પણ પૂછશે કે આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ કીધી છે ને થઈ નથી, તમે મને જીતાડો તો પછી હું પૂરી કરી દઈશ. જે વચનો જે આપે છે શું ખરેખર પૂરા થાય છે નેતાઓ? તો આપને મારે જૂની વાત દોહરાવી નથી, પરંતુ 2017માં હું આ કામ કરી દઈશ કે આ કામ કરી દઈશ એવી લોકોની વચ્ચે જઈને મેં ક્યારેય વાત નથી કરી અને હજુ પણ વાત નહીં કરું. મારી લોકોની વચ્ચે એક વાત હશે કે લોકોના તમે તમારો પ્રતિનિધિ એટલા માટે ચૂંટો છો કે તમારો ચૂંટાયેલો પ્રતિનિધિ તમારા સુખ દુઃખની અંદર ભાગીદાર બને, તમારી જે પણ કામ છે એ કામને પોતાનું કામ ગણી અને દિલથી લડે. અને એટલા માટે કોઈ ખોટા વાયદાઓ અને વચનો આપવાના કોઈ સવાલ ઉભો નથી થતો. પ્રજાના અનેક પ્રશ્નો છે, ખેડૂતોની અનેક સમસ્યાઓ છે,
હું આપને ગણાવું કે માની લો કે ટેકાના ભાવે ખરીદીની વાત હોય તો લોકોની વચ્ચે જઈને ખરીદી કેન્દ્રો ઉપર જઈને લોકો સાચા હોય, ખેડૂતો સાચા હોય તો આ વખતે અને વર્ષોથી જ્યારથી ખરીદી ચાલે છે લલિત વસોયાની પર ડે ખરીદી કેન્દ્રો ઉપર હાજરી હોય, કોઈ સરકારી કામની અંદર ક્યાંય નબળું કામ થતું હોય, ક્યાંય લોકોની ફરિયાદ હોય તો ત્યાં જઈને 24 કલાક અવેલેબલ લલિત વસોયા અને એની ટીમ અવેલેબલ રહે. એટલે લોકોને અમારે ખોટા વાયદાઓ વચનો નથી આપવાના, પણ તમારું જે કાંઈ કામ હશે, તમારા ગામનું કામ હશે, વિસ્તારનું કામ હશે તો એ કામ અમારું છે અને એ કામ કરવાની જવાબદારી અમારી છે. એ કામ પછી અમે મંત્રીની ઓફિસમાં હાથ જોડીને કરાવી કે કોઈ અધિકારીનો કાટલો પકડીને કરાવી, એ કરાવવાની જવાબદારી અમારી છે. કઈ રીતે કામ કરાવવું એ અમારે નક્કી કરવાનું છે. આવું અમે પ્રજાને કહેવાના છીએ, કઈ છીએ, અને પ્રજાને અમારી વાત ઉપર વિશ્વાસ છે કે ના અમારા માટે આ લડશે. લલિતભાઈ, છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. કોંગ્રેસ એમ કહી રહી છે કે દમખમથી લડીશું. આમ આદમી પાર્ટીની એ જે વિચારધારા છે અથવા તે જે કોંગ્રેસ આરોપ લગાવે છે કે બી ટીમ તરીકે કામ કરે છે એને ખુલ્લા પાડીશું. આમ આદમી પાર્ટીએ તો 400 કરતાં વધારે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. કોંગ્રેસ પાસે ઉમેદવારોનું લિસ્ટ તૈયાર છે કે પછી હજી ઉમેદવારો ગોતવાના બાકી છે? જો પ્રદીપ આપને કહું કે હું જામનગર જિલ્લા અને જામનગર કોર્પોરેશનનો પ્રભારી છું. તમામ બેઠકો ઉપર અમે માગણીદારોની પેનલો બનાવી લીધી છે. મારા ધોરાજી અને ઉપલેટાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર એક ગોંડલની અંદર અમારે થોડું કામ બાકી છે એ હું સ્વીકારું છું, પણ એ કામ પણ 2-3 દિવસની અંદર અમે પૂરું કરવાના છે. બાકીની જગ્યાએ ઉમેદવારોની યાદી અમારી પાસે કમ્પ્લીટ છે. સ્ટ્રેટેજિકલ રીતે જ્યારે ચૂંટણી ડિક્લેર થશે અને પ્રદેશના નેતાઓ નક્કી કરશે ત્યારે અમિતભાઈ કે પ્રદેશના કોઈ નેતા આ લિસ્ટ જાહેર કરશે. તમામ જગ્યાએ કોઈ અમે ખાના પૂરવા માટેની અમારી લડાઈ નથી. આ લડાઈ અમારી ચૂંટણી જીતવા માટેની છે અને એના માટે સક્ષમ અને મજબૂત ઉમેદવારો ની પેનલ અથવા તો કોઈ જગ્યાએ સિંગલ નામ અમે કમ્પ્લીટ કરી દીધા છે. બિલકુલ લલિતભાઈ, જોડાવા બદલ અને ચર્ચામાં આભાર આપનો. તો આજના ગર્જનાદની અંદર જે ચર્ચાઓ થઈ કે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા જેમને જન આક્રોશ સભા દરમિયાન એ ઉપલેટાથી જે હુંકાર ભર્યો હતો અને જે તેમણે વાત કરી હતી કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ વિસ્તારની અંદરથી આટલા કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. ગતરોજ સભાની અંદર પણ કેટલાક નેતાઓ હોદ્દેદારો કોંગ્રેસની અંદર જોડાયા છે અને જે ધમખમથી ચૂંટણી લડવા માટેની કોંગ્રેસ હાલ તૈયારી દર્શાવી રહ્યું છે એ ન માત્ર ઉપલેટા પરંતુ અમરેલી હોય, બનાસકાંઠા હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર પણ એ તમામ જગ્યાઓ પર કોંગ્રેસે ચર્ચાની અંદર છે. પણ વર્ષ 2021-22ની અંદર જે પરિસ્થિતિ થઈ હતી, શું એ પરિસ્થિતિ થાય છે કે ફરી એક વખત કોંગ્રેસના જૂના જોગીઓએ મહેનત કરી 15 અને 17ની અંદર જે પરિણામો આવ્યા હતા એ પરિણામો તરફ આગળ વધે છે? તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ગર્જનાદ. નમસ્કાર.